બોલાવ્યા અને દરેક વધાર્યા એટલે ગામો ગામથી જે આપણી કાંકરેજીની અંદર જે ગામો આવતા હતા એ ગામોથી વધારેલા આગેવાનો, કમિટીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સભ્યો, સહમંત્રી, ઓડિટર અને આગેવાનો, યુવાનો અને વડીલો દરેકને આ શુભ પ્રસંગે હું આ કાંકરેજી પ્રગણા વતી એમને ખૂબ ખૂબ આવકારું છું. હવે આપણે મારા હેતુ માટે બધા તમે જાણો છો એટલે આપણે કોઈ ફાઇલ ખોલવાની જરૂર નથી કે કયા હેતુ માટે આપણે અહીં ભેગા થયા છીએ. ઘણા વર્ષોથી વાતો થાય છે પણ પહેલો એજન્ડા તમે વાંચ્યો હશે એમાં પહેલા એજન્ડાની અંદર લખેલું છે કે સંગઠિત થવા બાબત. જો આપણા બધા ગામ 22 હોય તો 22, 25 હોય તો 25, જે ગામ આપણી કાંકરેજીની અંદર આવતા હોય એ ગામ પહેલા એક થશો, સંગઠિત થશો તો આ કામ થશે, નહીતર કામ થાય નહીં. એટલે પહેલું આપણે એક થવાનું છે. પહેલો જ મુદ્દો છે સંગઠિત. સંગઠિતની અંદર આપણે કે કોની સંગઠન કહેવાય તો સંગઠનમાં હું તમને એક વ્યાખ્યા આપું કે હંમેશા એક હાથે તાળી પડે નહીં, ગમે એવા નહીં. આપણે એમ કહે કે આ ધૂળની પણ આપણે દરેકને જરૂર પડે છે એટલે એમ કે ઓની જરૂર નહીં પડે ને ઓની જરૂર પડે ના, આપણે દરેકની જરૂર છે. નાનો 1 રૂપિયો આપે એની જરૂર છે અને 1 લાખ રૂપિયા આપે તોય પણ એવડો ને એવડો છે. કોઈ નાનો કોઈ મોટો નથી. એટલે આપણે સંગઠિત થવાનું છે. પહેલું સંગઠિત એટલે કોઈ પણ કામ આપણે આ બધા ભેગા થઈને આદરી રહ્યા છીએ એની અંદર ભાગતી મત ના આપવાની કે આ રહ્યું ન થાય. નેગેટિવ વિચાર ન હોવો જોઈએ. આ તમને હું કહું, પોઝિટિવ વિચાર રાખો, હકારાત્મક. થાય કે નહીં થાય એ તો કુદરત ઉપર છોડી દો. ગીતાની અંદર કીધું છે કે તમે કર્મ કરો, ફળની આશા રાખશો નહીં. ફળ તો કર્મ કરો એટલે અવશ્ય ફળ મળવાનું જ છે. એટલે આપી શું કરે છે, આમ કરવાથી આમ થશે, આમ નહીં થાય, થશે ન થાય. પણ એવું નહીં, આપણે થાય કે ન થાય પણ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરવો પડે વારંવાર. તમે જુઓ, હું એક દ્રષ્ટાંત આપું આ એક થવા માટે કે રાણા પ્રતાપ આપણા હિન્દુ ધર્મનો મોગલો સામે રાણા પ્રતાપ હારી ગયો. આ તમને એકતા શું છે એ તો મને કહો છો. હારી ગયો, 7 વખત હાર્યો. હારી અને રાણા પ્રતાપ પછી સુકાવીસી જંગલમાં જતો આવ્યો. જંગલમાં ખાવા કશું મળે નહીં, રજવાડી કહેવાય, એમ ખાવા કશું મળ્યું નહીં એટલે જંગલની અંદર ગોદડા થાય. આપણે મીટિંગ બોલાવીને તારી ક્યાંની ભૂમિમાં બેઠા છો તમે કહો. હવે અમે આવી અને વિનંતી કરી છે કે ભાઈ અમને મીટિંગ માટે તમે જગ્યા આપો. તમારે મારું જેવું હોય તો આપવું નહીં, પણ તો અહીં સાહેબ હતા હારે અમે બધા હતા હોય આપણે સંગઠી કરી એને કીધું કે અમારે હોલ તો હટવો પડ્યો છે અને અમારે આ વાડી પડી જાય લેવી હોય તો લેજો, અમારે ભાડું લેવું નથી. તમે તમારી એટલે આપી બીજી ભૂલ પડે. એટલે બીજું કશું ના કરો તો ફૂલની ચોપડી બધા તમે એક છો અને આ મીટિંગ કરાય એવું તમારો પદ ખોરાય એવું તો કંઈક કરો. આ મીટિંગ કરવી હોય તો એના માટે કરો, બીજું મોટું ન થાય તો શાબાશ.
આ શિવરી બપોરામાં અમે એમ કીધું કે ભાઈ એક થવું હોય તો અમારી ન્યા નથી. આ તો બધા કોઈ ખબર ના હોય તો યાદ કરી દઉં કે એક થવું હોય તો અમારી ના નથી. એ લોકોએ આપણને રિક્વાયર કરી કે અમે તમને 3 દિવસની અંદર અમારી મિટિંગ કરી અમે તમને જણાવીશું. 3 દિવસમાં અંદર એને કોઈ ખર્ચાઈ આવી હોય કે ભણવા ના માગતા હોય એનો કોઈ પ્રશ્નનો આપણને જવાબ મળ્યો નથી. પછી આપણે વિચારી લીધું કે હવે એ પરગણું આપણામાં આવે એમ નથી. એ શા કારણથી નથી આવે એમ આની અંદર વિઘ્ન છે, સંતોષી બહુ છે. એ કહેવત નહીં હમણાં આટલા કાકડી પગલું હમણાં એક જ હોય કે ભાઈ અમે તમારી પાછળ છે, ઇન્કલાબ જિંદાબાદ. બરાબર ખબર છે કે જો આખી કાકડી પગલું એક થશે ને તો અમારું ઘણું ખરું પતું કપાઈ જશે અને આપણી ખોટો પ્રશ્ન ચાલવા દેતા નથી. ગમે તે જે થવું તે પણ મારા પ્રજ્ઞાનું ખોટું કરવાનું નથી અને થવા દેવાનું નથી. ખબર પડી ગઈ તો આપણે એને કરતા મૂકી. હવે આપણે જેટલા ગામડાઓમાં જોડાય એમાં આપણે જમીન રાખવી. બોલો ભાઈ આ બધાને એગ્રી ખરું? જેમ કે ભાઈ આજની તો કાલ આપણે પાવતું કરવું પડશે અને એની અંદર આ બધા માટે છે. ધારો કે આજે અમિત શાહ કોનજીભાઈ જે આપણે આગેવાનો જે હોય એ તો બચારા શું કરશે, ટાઈમ આપશે અને કદાચ મારે આવી આવડી મોટી મિટિંગ બોલાવશે. ચલો ભાઈ હવે આપણે જમીન રાખી દે. હવે આપણે અમને સજેશન આપણે આની અંદર કયું પાવતું સળવું અમારે આખા પરગણા સજેશન લેવાનું છે. આપણે કોઈ એક કાનજીભાઈ કે એકલા નથી માની લેવાનું, હું કોઈ એકલું નથી માની. આપણે આખા પરગણાને સાથે લઈ ચાલવાનું છે. એકર બેકરથી કોઈ તાળી પડતી નથી. એટલે આપણે એક આ રોડની સ્ટેમનાથી આ સુધીમાં જો કદાચ આપણે જમીન મળી જાય તો આપણે એકાદ બે ધાતો છે તો આપણે લેવી છે. વત્તા કદાચ રતનપુરા એક બે ધડી પણ કે છે જો કદાચ નિયમ હશે પણ એ આપણે વિચારીશું, હા ખરું વિચારીશું. જેવી તેવામાં હલકા પડવાનું નથી. જમીન પાકા 7-12 ઉતારા ટાઇટલ ક્લિયર કમ્પ્લેટ એનું રજીસ્ટર બધું બનાવવાનું છે. હલકા ધમધમની વાતો કરવાની નથી કે આપણે જમીન રાખશું એની અંદર બધું દોરાઈશું. આ જમીન રાખ્યા જેવી છે આની અંદર કોઈ દાડો ગણપતરામ ચેલારો ઉમરી ગામની પ્રમુખ બોલે તમારે માન્ય રાખી હેલો દોસ્તો, અમારે કોંગ્રેસ પરગણાની મિટિંગ રાખી હતી શિવરી રાજધાની હોટલ ઉપર. પણ મિત્રો તારે સપોર્ટ આલ્યો એવો સપોર્ટ આલજો. કંઈક આપણો સમાજ આગળ લાવવાની વાત કરી છે પણ જરૂરથી આગળ લાવો અને સમાજમાં ગૌરવ બનાવો અને આગળ વિડીયો શેર કરો. મંત્રી કાગડો આભાર કોઈ દિનેશલાલ ખબર પડે. આપણા પંચાલ ભાઈને જણાવવાનું કે કોઈ જમ્યા વગર કોઈ ઘરે જાતા નહીં. સગવડ ફૂલ કરેલી છે આપણે રાજધાની હોટલમાં. તમામ સગવડો છે, જમવાની ચા પીવાની ફૂલ સગવડ છે, પણ જમ્યા વગર કોઈ ઘરે જાતા નહીં. અને સાથ સહકાર આપ્યો છે એવો આપી લેજો ને પેટ ભરી તમે જમી લેજો મિત્રો. જય માતાજી, જય પંચાલ સમાજ. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય પંચાલ સમાજ.